નમસ્કાર, હું આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. 22 જાન્યુઆરીના રોજ ભવ્ય ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. વર્ષોથી જેની રાહ જોઈ રહ્યા હતા રામ મંદિર કે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, ત્યારે વડોદરા શહેરમાં પણ ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જે અંતર્ગત 21 તારીખના રોજ ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે, જેમાં શિવ પરિવાર દ્વારા આયોજિત રામોત્સવ ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં રામજી કી સવારી ખાસ શોભાયાત્રા નીકાળવામાં આવશે, જેમાં કાર્યક્રમ અંતર્ગત વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જે ભવ્ય શોભાયાત્રા રાખવામાં આવી છે, જેમાં રામજી કી સવારી શોભાયાત્રા ખાસ નીકળવાની છે. તારીખ 21ના રોજ આ સમગ્ર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અનેક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. ત્યારે તારીખ 21ના રોજ બપોરે 4 કલાકે શ્રી રણમુક્તેશ્વર મહાદેવ પ્રતાપનગરથી જે આ શોભાયાત્રા છે તેનું પ્રસ્થાન થશે. ત્યારે કહી શકાય કે જે 22 જાન્યુઆરીના રોજ ભવ્ય ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. 500 વર્ષની કરોડો સનાતનવાસીઓની ઈચ્છા પૂરી થવા જઈ રહી છે. ત્યારે વડોદરા શહેરમાં પણ ખાસ જે રામજી કી સવારી શોભાયાત્રાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. 22 જાન્યુઆરીએ જ્યારે ભવ્ય રામ મંદિરનું અયોધ્યા ખાતે લોકાર્પણ થવા જઈ રહ્યું છે, એના જ ભાગરૂપે શિવ પરિવાર દ્વારા વડોદરા શહેરની અંદર અલગ અલગ દિવસે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. એના જ ભાગરૂપે વડોદરા ગણેશોત્સવ સમિતિ દ્વારા એટલે વડોદરાના તમામ ગણેશ મંડળો દ્વારા એક રામજી કી સવારીનું શોભાયાત્રાનું ખૂબ જ સુંદર આયોજન કરવાની અંદર આવ્યું છે. આ શોભાયાત્રા 21 જાન્યુઆરીએ બપોરે 4 કલાકે રણમુક્તેશ્વર મહાદેવ પ્રતાપનગરથી નીકળી ગેંડીગેટથી માંડવી, માંડવીથી લહેરીપુરા, લહેરીપુરાથી અમદાવાદી પોળ અને કોઠી 4 રસ્તે સમાપન થશે. આ યાત્રાની અંદર હીર સાઉન્ડ, એની સાથે ઢોલ તાશા પથક ગ્રુપ અને અલગ અલગ પ્લોટની છબીઓ આની અંદર જોવા માટે મળશે. આ ઉત્સવ છે, આ દિવાળી છે. જ્યારે પ્રભુ શ્રી રામ 14 વર્ષો પછી પધારેલા હતા ત્યારે એક દિવાળીનો પર્વ આપણને મળેલો હતો. અત્યારે તો પ્રભુ શ્રી રામ 550 વર્ષ પછી આવી રહ્યા છે, તો એમના ઉત્સવની અંદર કોઈ પણ કચાશ ના રહે. અમે સર્વે ભાવિક ભક્તોને, સર્વે ગણેશ મંડળોને અપીલ કરીએ છીએ કે આ શોભાયાત્રાની અંદર જોડાય અને એક અનોખો માહોલ આખા વડોદરા શહેરની અંદર આપણે બનાવી દઈએ અને રામોત્સવ થઈ જાય. બસ એ જ પ્રભુ શ્રી રામને પ્રાર્થના. જય શ્રી રામ.